તો હવે આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વધતો ઓછો વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી સહિતના તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે તો ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદના આંકડા પર એક નજર કરીએ તો આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 25 mm એટલે કે 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। માંડવીમાં 34 mm એટલે કે 1.25 ઇંચ વરસાદ, જ્યારે માંગરોળમાં 11 mm, ઓલપાડમાં માત્ર 2 mm વરસાદ નોંધાયો છે। ત્યારે અન્ય તાલુકામાં પણ વધતો ઓછો વરસાદ વરસ્યો હતો।